સો હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ જય વટાના. યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એન્જલ કોડર. ને ભાઈ આજે આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરીએ. બરાબર. સૌ પ્રથમ ઘણા બધાને ક્વેશ્ચન હતો કે ભાઈ મારે આવું બનાવવું છે પણ કઈ રીતના બનાવવું. ઘણા બધાને કહેવાનું છે કે ભાઈ મારા પાસે આઈડિયા છે પણ કઈ રીતે બનાવવું. ઘણી બધી વસ્તુ બધા પાસે છે, બધાના માઇન્ડમાં કંઈ ને કંઈ ચાલતું છે, તો તે ડેવલપ કઈ રીતના કરી શકાય. બરાબર. મારા મગજમાં ડેવલપમેન્ટ રેડબડ્ડી બનાવવાનો કઈ રીતના વિચાર આવ્યો તેના વિશે મેં થોડી ચર્ચા કરવા માંગુ છું. બરાબર. તો સ્ટાર્ટિંગની વાત છે કે સ્ટાર્ટિંગમાં મને થોડું ઘણું ડેવલપમેન્ટના વિશે ખ્યાલ હતો. મને ધીરે ધીરે શોખ લાગવા લાગ્યો પણ મને એટલું બધું નોલેજ નહીં હતું. બરાબર. તે ટાઈમે હું બધું રિસર્ચ કરતો હતો. ચેટ જીપીટી બી ત્યારે નવું આવ્યું હતું, એટલે ઘણી બધી હેલ્પ થવા લાગી એના થ્રુ. અને આજની વાત કરું ને તો આજના ટાઈમમાં તમે સિર્ફ થિંકિંગ કરો, થિંક કરો બસ, કે તમારે આ ટાઈપનું બનાવવું છે, આવી રીતના તે બની શકે, આવી આવી ડિઝાઇન હશે, આ ટાઈપનું જોઈશે. બરાબર. તમે એક સ્ટ્રક્ચર રેડી કરો. એઆઈ આપણા પાસે છે તે બધું પ્રોવાઈડ કરી શકે. તેમના માટે મેં તમને એક એક્ઝામ્પલ આપવાની ટ્રાય કરો. બરાબર. વર્સલ તમે શાયદ તમને નહીં ખબર હશે કે ખબર હશે, જે બી હશે તે વર્સલ છે તે આપણે નેક્સ્ટ જેસનું પ્રોવાઈડર ટાઈપનું હોઈ શકે છે. તો તે આપણને એક એઆઈ આપે છે. બરાબર. ચેટ જીપીટી વિશે તમે ઓળખો જ છો. ચેટ જીપીટી છે ને આપણે વર્સલનો બંનેનો ઉપયોગ કરીને આપણે કઈ રીતના ડેવલપમેન્ટ કરીએ અને તેમના વિશે વાત કરીએ. બરાબર. સૌપ્રથમ આપણે મેં ઓલરેડી જે ટાસ્ક રેડી કરેલો છે તેમના વિશે વાત કરો. બરાબર. આ એક વર્સલનું પેજ છે. બરાબર. તમે સિમ્પલ જઈને V0 ટાઈપ કરશો, V0.dev, તો તમારા પાસે એક ઇન્ટરફેસ આવી જશે. ત્યાં જઈને તમે સિમ્પલ લોગિન કરો એન્ડ તમારા પાસે આ ટાઈપની એક પ્રોમ્પ્ટ આવી જશે. તમે કંઈ પણ ટાઈપ કરો. તમે તમારા મનમાં શું વિચાર આવતો હશે કે ચાલો એક પોર્ટફોલિયો બનાવીએ, તો તમે સિમ્પલ પોર્ટફોલિયો લખશો. કઈ રીતના લખીએ કે ચાલો કોઈ બી પ્રોમ્પ્ટ આપીએ કે મુझे એક पोर्टफोलियो बनाना है जहाँ पे मेरी डिटेल्स हो, उसके साथ मेरे प्रोजेक्ट्स भी हो, एकदम अच्छे से एनिमेशन के साथ मुझे दो. સિમ્પલ આપણે બે લીટીમાં એક પ્રોમ્પ્ટ આપ્યો છે. બરાબર. કોને? તો વર્સલ એઆઈને. ઓલરેડી મેં એક પ્રોમ્પ્ટ બહુ મોટો આપેલો છે, તે તમને વિશે તમારા પાસે વાત કરું ઓલરેડી. બટ હમણાં આપણે પોર્ટફોલિયો પાસે થોડી વાત કરી લઈએ. બરાબર. તમે હિન્દીમાં ટાઈપ કરો તો ઓલરેડી આને એક હિન્દીમાં જ એક્ઝામ્પલ આપી દીધું. એક્ઝામ્પલ એટલે એક્ઝામ્પલની હશે તે એકદમ એડવાન્સ લેવલનો છે. બરાબર. તેની અંદર તમે કસ્ટમાઇઝેશન કરી શકશો આંખ બંધ કરીને. થોડું તમને પ્રિવ્યૂ બી જોવા મળશે. જો તમે આ પ્રિવ્યૂ બી જુઓ, આપકા નામ હે જે બી હશે તે, તમારે થોડુંક ડિસ્ક્રિપ્શન હશે, અહીંયા તમારી લિંક છે ગીટહબની, લિંક્ડઇનની, ઈમેલની, એન્ડ તમારા પ્રોજેક્ટ્સ બી તમે સિમ્પલ એનિમેશનના સાથે તમારા હશે. જો એનિમેશન જુઓ ભાઈ, એનિમેશન. આ જ વસ્તુ તમે જો મેન્યુઅલી કરવા જાઓ ને તો તમારી જિંદગી નીકળી જાય. એટલે એક્સપિરિયન્સ પર્સનની વાત નથી. એક્સપિરિયન્સ પર્સન તો આના કરતાં બી ખતરનાક ડિઝાઇન બનાવી દેશે. બરાબર. પણ જે બિગિનર છે, જે લોકોનું કંઈ અલગ ટાઈપનું વિચાર છે પણ એમને આઈડિયા નથી આવતો કે કઈ રીતના ડિઝાઇન બનાવી, કઈ રીતના આપણું જે બી આપણે વિચારતા છે તે કઈ રીતના આપણે કરી શકીએ, જે બી આપણે વિચારતા છે તેમને આપણે કઈ રીતના આપણા પોતાના ડેવલપમેન્ટ કરી શકીએ, કઈ રીતના તેને રિયલ લાઈફની અંદર બહાર પાડી શકીએ. બરાબર. તો આ બધું વસ્તુ આપણને હાલના ટાઈમમાં એઆઈ પ્રોવાઈડ કરી દે છે. તો આપણે એઆઈનો ભરપૂર ઉપયોગ કરીશું. બરાબર. એક એક્ઝામ્પલના થ્રુ તમને સમજાવવાની ટ્રાય કરું કે મને એક ટુ ડુ લિસ્ટ જોઈએ છે એડવાન્સ લેવલનું, એકદમ ખતરનાક. બરાબર. તમે મુझे खतरनाक एक प्रॉम्प्ट मारा कि मुझे टू डू लिस्ट बनाना है, मुझे ऐसा चाहिए कि एक टाइटल ऐड करूँ और उसमें फलाना ढकना जो भी है. તો મને ફર્સ્ટ ટાઈમ મને એમણે એકદમ સિમ્પલ અને સાદું ટુ ડુ લિસ્ટ આપ્યું. તમને એક બતાવું, સિમ્પલ અને સાદું ટુ ડુ લિસ્ટ. મને એ ટાઈપનું જોઈતું હતું કે હું કોઈ બી ટાસ્ક ક્રિએટ કરું તે મને સાઇડ બારની અંદર દેખાય. જ્યારે બી મને લાગે કે ભાઈ આ થઈ ગયું છે તો હું ત્યાં જઈને ચેકબોક્સ ક્લિક કરી શકું, યા તો ત્યાં જઈને કોઈ નોટ્સ લખી શકું, યા તો મારે કોઈ બી નોટ્સ બનાવવા હોય તો પણ મેં આની અંદર બનાવી શકું. આવું મારું થિંકિંગ હતું. બરાબર. મેં ખાલી વિચાર્યું કે મને આવું જોઈએ છે. બરાબર. હવે કઈ રીતના બનાવવું તેના વિશે આપણા પાસે બેઝિક આઈડિયા છે કે આપણે આવી રીતના બનાવીશું, તેવી રીતના બનાવીશું. આપણને બનાવતા નથી આવડતું. બરાબર. આપણે કોઈ બી વસ્તુ છે તો આપણે કોઈને હેલ્પ લઈએ. માનો કે આપણે ઘર બનાવશે, તમે ખુદ બધું નહીં ડિઝાઇન કરશો, તમે કોઈ આર્કિટેક્ચરને હાયર કરશો. તે જ રીતના આ એક પ્રોવાઈડર છે કે જે આપણને આપણા થિંકિંગને એકદમ
આપણા જે બી વસ્તુ જોઈએ છે ને ફ્રન્ટ એન્ડની અંદર પ્રોવાઈડ કરી દેશે બરાબર. તમે એની અંદર એવું નથી કે તમે નેક્સ્ટ.જેએસ કે જાવાસ્ક્રિપ્ટ તમે પાયથનની અંદર બી કોડ લખશો ને તો તે તમને પાયથનની અંદર પણ આપી દેશે. તમને એક્ઝામ્પલ આપું બરાબર. આપણે પેલું ખતમ કરીએ કે એડવાન્સ ટાઇટલ અને આ ટાઈપનું મને થોડું ડિસ્ક્રિપ્શન આપ્યું. મેં થોડું મને આ રીતના નહીં જોઈતું હતું તો મેં થોડું ઓર લાંબુ ડિસ્ક્રિપ્શન આપ્યું कि नहीं टाइटल के बाद एड से वो टाइटल नहीं दिखना चाहिए, लास्ट में दिखना चाहिए. यानी कि मैंने જે બી છેલ્લે આ જે બી એડ ટાઇટલ એડ નોટ છે ને તે લાસ્ટમાં હોવા જોઈએ ને એના ઉપર એક એડ કરીએ ટાઈપનું મને જોઈતું હતું. તમને એન્ડમાં તમને સમજ પડશે કે મેં કેવી રીતના ચાહતો હતો. ઓકે, ને મેં જે ચાહતો હતો ને તો ઓલરેડી બની બી ગયું. એ પ્રોવાઈડ કરશે આપણે એની અંદર ફરીથી ખામી કાઢશું કે ભાઈ આવી રીતના નહીં, આવી રીતના જોઈએ, આવી રીતના નહીં, આવી રીતના જોઈશે. તો એન્ડમાં આપણને આપશે ખરી બરાબર. તમે ઘણા બધા ટ્રાય કરશો ને આપશે બરાબર. આટલી મોટા પ્રોમ્પ્ટ્સ પછી મને ફરીથી એક નવું વર્ઝન 2 V2 આપ્યું બરાબર. એ આપણે જોઈએ કે કેવું હતું. આના થોડું ડાર્ક સાઈડનું મને આપ્યું જેની અંદર આ ટાઈપનું મને જોઈતું હતું પણ સેમ ટુ સેમ જેવું નથી તેવું બરાબર. હું હાઈ કરીને સિમ્પલ એડ કરીશ બરાબર. તો જો આવી ગયું બરાબર. હવે મેં ફરીથી એડ ટુ ડુ કરીશ તો કંઈ અલગ થાય છે બરાબર. ઓકે ચલો, હા ઓકે એડ થઈ ગયું બરાબર. પણ મને આ રીતના નહીં જોઈતું. થોડી એની ડિઝાઇન બી અજીબો ગરીબ છે એન્ડ નોટ ગુડ. ઓકે, સો મેં ફરીથી એને પ્રોમ્પ્ટ આપ્યો કે ભાઈ આવી રીતના નહીં, મને થોડું આ રીતનું જોઈએ નહીં, થોડા સા દિખા એસા કરો, મુझे ऐसा चाहिए कि मानो कि मुझे एक न्यू नोट्स बनाना है. મારા પ્રમાણે જે બી મને લાગતું હતું ને તેના વિશે મેં ડિસ્ક્રિપ્શન આપ્યું. ઓકે, તમારે ડિસ્ક્રિપ્શન તો તમારે આપવા જ પડશે કે તમને રિયલમાં જોઈએ શું. જો તમે જેમ લખશો ને તેમ એ તમને પ્રોવાઈડ કરશે. એના જે બી એના પ્રમાણે જેટલું બી ઓકાત હશે ને તેનું બધું આપી દેશે બરાબર. તે પણ આ તો ફ્રી છે બરાબર. એવું નથી કે પેડ, ફ્રી. તમે ફ્રીની અંદર આટલું બધું કરી શકો બરાબર. અને નેક્સ્ટ વર્ઝનની અંદર વર્ઝન 3ની અંદર તમે જુઓ તો એને થોડું ઓર એન્હાન્સ કરીને આપ્યું બરાબર. જેની અંદર મેં સિમ્પલ ટાઇટલ લખું એન્ડ સેવ કરું બરાબર. ટુ ડુ લિસ્ટ આવી ગયું. મેં ટુ ડુ લિસ્ટ એડ કરા, આ રીતના મેં એડ કરા. ઓકે, નીચે હું એક કોડ નોટ્સ બી લખી શકું એન્ડ ફાઇનલ મેં સેવ પર ક્લિક કરા એટલે એક સેવ અહીંયા આવી ગયું ને ઉપર મેં ક્લિક કરું તો મને એનું ફરીથી વ્યૂ દેખાઈ ગયું બરાબર. કેટલું ઇઝી. આની અંદર આપણને કંઈ પણ નથી, આપણે કોડ જોયો બી નથી. આ કોડ આપ્યો છે, આપણે કોડ જોયો બી નથી બરાબર. આપણે સિર્ફ આપણને જે જોઈતું હતું તે મળ્યું છે કે નહીં તેના વિશે જ વાત કરી બરાબર. હજુ ઉપર જે આમ તેમ કરીને મેં લિટરલી છે ને મારો 1 કલાક બગાડ્યો ના પર કે ભાઈ મને આવું નહીં, તેવું નહીં, આવું નહીં, તેવું નહીં. 9 વર્ઝન એન્ડમાં 10 વર્ઝન ને એમ કરીને લાસ્ટમાં મને જેવું જોઈતું હતું ને ત્યાં સુધી મેં એને પ્રોમ્પ્ટ મારતો રહ્યો. આની અંદર થોડું આમ તેમ થોડું ચેન્જીસ કરેલા છે મેં, બટ જેવું મને જોઈતું હતું ને મેં ઓલ્સો એની અંદર MongoDB ઇન્ટિગ્રેટ કરવા પણ કમાન્ડ આપ્યો હતો બરાબર. તો ત્યાં ઇન્ટિગ્રેટ કરીને બી આપ્યું હતું પણ જેટલું મને જોઈતું તેવું ન મળ્યું એટલે પછી મેં રહેવા દીધું બરાબર. પણ તેમ છતાં બી તમે આની અંદર જુઓ કે મને કેવું જોઈતું હતું અને આપ્યું કે વર્ઝન 11 એકદમ પરફેક્ટ. ઓકે, આના પર ક્લિક કરીશું તો આપણું જે બી ટાસ્ક હશે તે આવી જશે. આપણે ડિલીટ કરવું તો ડિલીટ કરી દઈશું. એનિમેશન બી જુઓ ભાઈ એકદમ ખતરનાક, જે આપણને બનાવતા જિંદગી નીકળી જાય, આપણને શીખતા એમ નીકળી જાય તે અહીં ફટાક દેખીને આપી દે બરાબર. અને આપણે ક્લિક કરીશું કેન્સલ, બંધ થઈ જશે. આપણે ટાઇટલ આપીએ ટેસ્ટ બરાબર. પછી ટુ ડુ લિસ્ટ એડ કરવું હોય તો આપણે ક્રિએટ નહીં, સબસ્ક્રાइब जो भी है ऐड करिए, लाइक ऐड करिए, कमेंट એડ કરીએ બરાબર. મને એના નીચે એક નોટ્સ બી જોઈએ કે નહીં મારે આ રીતનું કંઈ નોટ્સ બનાવવું છે તો લખીએ કંઈ પણ વસ્તુ જેમ કે AI ઇઝ બેસ્ટ બરાબર. પછી એના નીચે ફરીથી તમને લાગે કે બીજી બી નોટ્સ બનાવવું છે તો તમે બીજી એક નોટ્સ બનાવી શકો બરાબર. તમે 2 નોટ્સ બનાવો, AI ઇઝ ફલાના બરાબર. એના નીચે તમને એવું લાગે કે કોઈ કોડ લખવો છે, તમને એવું લાગે કે તમારે એક લિસ્ટ બનાવવું છે કે નહીં, ટાઇટલ પાયથન નો આઇટમનું નામ લખીએ 1, લિંક કોઈ આપી હોય તો તેમ નહીં આપવું હોય તો વાંધો નહીં, આપીએ 2 એન્ડ લાસ્ટમાં આપણે એને સેવ કરીએ બરાબર. સેવ કર્યા પછી તમને જોશો ને સેવ કરા નહીં થયું. અરે ક્યાં ખુલ્લું કે હા આ છે બરાબર.
આ માઉસ નથી ને એટલે એવું થાય બરાબર. આપણે સેવ કરીએ, સેવ થઈ ગયું એકદમ ઇઝીલી, બધું એકદમ ક્લિયર કટ. સિમ્પલ વ્યૂ પર ક્લિક કરીશું. જો ભાઈ શું પ્રોબ્લેમ છે તમને, આ એણે એઆઈ આપ્યું છે ને તમને એવું લાગતું હશે કે આ શું છે જાદુગીરી. તમે ભાઈ એકદમ રિસ્પોન્સિવ હશે, તમે મોબાઈલની અંદર બી ઇઝીલી યુઝ કરી શકો એકદમ ઇઝીલી. આ છે એઆઈનો પાવર, વર્સનનો પાવર બરાબર. એ રીતે મેં મારી ટ્રેડ બડીને બી મેં કાફી ઘણું એવું બધું એમના થ્રુ મેં ક્રિએટ કરાયું છે. જેમ કે તમને મારું બતાવું, આ છે બરાબર. સિમ્પલ ડિઝાઇન તો ઓલરેડી મારે આવી હતી ઓલરેડી. એના પહેલાં મેં એકવાર ઓલરેડી ક્રિએટ કરી ચૂકેલો છે ટ્રેડ બડી. તમે મારા યુટ્યુબની અંદર પ્રીવિયસ વિડીયોની અંદર જોઈ શકો. તેની અંદર મેં કોઈ પણ પ્રકારનો એઆઈ યુઝ નથી કરેલો હતો બરાબર. પણ આ વખતે મેં ભરપૂર એઆઈ, ભાઈ આ તમે જોશો ને તો રિસ્પોન્સિવ, એકદમ રિસ્પોન્સિવ, એકદમ તમે જોશો ને તો અટાટક આવી જશે બરાબર. એની અંદર બી તમને એવું લાગતું હતું કે સિમ્પલ હશે, સિમ્પલ નથી. જો કે તમારું માઇન્ડસેટ પ્રમાણે પૂરેપૂરો અને કમાન્ડ એકદમ પ્રોપર વેથી આપવા પડશે કે ભાઈ કઈ રીતના જોઈએ, આ છે તે છે, લાલ પીળો લીલો જે કલર છે, સાઈડ બાર આવવા જોઈએ, નેવિગેશન બાર આવવા જોઈએ, સાઈડ બારની અંદર આટલો ગેપ આવવા જોઈએ. એક કમાન્ડ જેટલા આપશો ને તેમ ઇન્હાન્સ થતું જશે બરાબર. આપી દેશો છતાં બી તમને એવું લાગે કે ભાઈ આની અંદર આ બરાબર નથી. તમને સિમ્પલ એમને કહેવો કે ભાઈ આ બરાબર નથી, મને આ ટાઈપના કલર જોઈએ, યા મને બટન અહીંયા નથી ઉપર જોઈએ બરાબર. તે બધું તમને પ્રોવાઈડ કરી દેશે ફંક્શનાલિટીને સાથે બરાબર. સિમ્પલ પછી તમે તમારા એપીઆઈને ચેન્જ કરી દેવો, યા તો તમારે જે બી થોડા ઘણા ચેન્જીસ કરવા હોય તે તમે ચેન્જીસ કરી શકો, અને નહીં કરવા હોય ને તો બી વાંધો નહીં. અને જો કરવા હોય ને તમને આવડતા ન હોય ને તો ChatGPT ઓલરેડી છે, તમે તેને અહીંયા આ કોડને કોપી કરીને ત્યાં પેસ્ટ કરો કે ભાઈ મને इस जगह पे मुझे ये चाहिए या ये API કોલ કરવાની है. સિમ્પલ એ બી તમને મળી જશે બરાબર. ફ્રન્ટ એન્ડ આપણું રેડી. બેક એન્ડની અંદર તમે કોઈ બી ટેકનોલોજી યુઝ કરી શકો. મેં મેઇનલી પાયથન યુઝ કરું, બિકોઝ પાયથનમાં હું થોડો પાવરફુલ થઈ ગયેલો છે બરાબર. તમે પાયથન યુઝ કર્યો, મારે ઓલરેડી મેં ઘણા બધા ટાઈમથી કામ કરતો છે, તમે પાયથન યુઝ કરો. પાયથન યુઝ કરીને સિમ્પલ મેં ChatGPT પર થોડા જે બી મને હેલ્પ જોઈતી હતી, જેમ કે કઈ રીતના એપીઆઈ બને, કઈ રીતના આપણે એને ઇન્ટિગ્રેટ કરી શકીએ, જે બી તમને પ્રોબ્લેમ નડતા હોય ને તે તમે સિમ્પલી એઆઈને પૂછો. હરેક વસ્તુ ડિપેન્ડિંગ થવું જરૂરી બી નથી. તમે થોડું ઘણું તમારું માઇન્ડસેટ બી યુઝ કરો કે ભાઈ આ ટાઈપનું મને જોઈએ, કઈ રીતના થાય. હવે માનો કે તમારે પ્રિન્ટ હેલો વર્ડ કરવો હોય ને તમે ત્યાં 10 લાઇનની લીટી લખો, એટલું બી એ બી બરાબર નથી બરાબર. સો તમે તમારું માઇન્ડ બી યુઝ કરો, બટ જ્યાં તમને એવું લાગે કે આ પોસિબલ નથી તો ત્યાં તમે એઆઈનો યુઝ કરી શકો. જેમ કે હવે મને ફ્રન્ટ એન્ડ એટલું બધું આવડે તો છે, બટ આટલું પાવરફુલ નહીં કે જ્યાં મને એઆઈ આટલું ખતરનાક અને સુંદર વ્યવસ્થિત રીતે મને કરી આપ્યું બરાબર. આટલું સારી રીતે છે ને કે મેં સિરિયસલી કેમ ને મારાથી તો નહીં થાય, બટ જેવું મને જોઈતું હતું ને બેકએન્ડ મેં મારી રીતે કરી દીધું, બિકોઝ બેકએન્ડ પર મને થોડો મારો કંટ્રોલ છે બરાબર. તો ફ્રન્ટ એન્ડની અંદર મને આટલો બધો ટાઈમ લાગી જતે, ઘણો બધો ટાઈમ એવો નીકળી જતે, જે બધું મને વર્સલી એકદમ ઇઝીલી આપી દીધું બરાબર. ટ્રાન્ઝેક્શન માટેનું છે, ઓર્ડર બુકનું છે, કોન્ટેક્ટ માટેનું બી લાસ્ટ ટાઈમ મેં આજે જ આ કોન્ટેક્ટ માટેનું બી કર્યું છે. કોન્ટેક્ટ માટેનું છે, અહીંયા બધી આપણી એપીઆઈસ મારી બધી આ બધી મારી છે બરાબર. આ બધું મેં મારા માઇન્ડસેટ પ્રમાણે મને જે યોગ્ય લાગ્યું ને તે પ્રમાણે મેં બધું ક્રિએટ કર્યું છે બરાબર. આ બી ઓલરેડી મેં ChatGPTને પૂછી ચૂક્યો કે મારે આવી રિક્વાયરમેન્ટ છે, મેં કઈ રીતના કરું. તેણે બી મને ખાસી એવી હેલ્પ તો કરી, બટ જેવું મને જોઈતું હતું ને તેવું નહીં મળ્યું. બટ મેં રેફરન્સ લઈ શક્યો બરાબર, કે કઈ રીતના આપણે કરી શકીએ, કઈ રીતના આપણું ડેટાબેઝ મેનેજમેન્ટ થઈ શકે, કઈ રીતના આપણે કયું ડેટાબેઝ યુઝ કરવું છે, કઈ રીતના કમ્પેર કરવું. જે બી નાના મોટા ક્વેશ્ચન છે ડેવલપમેન્ટ રિલેટેડ, તમે સિમ્પલ હિન્દીની, ગુજરાતી જે લેંગ્વેજની અંદર તમને આવડતું હોય તેની અંદર પૂછો, તમને એઆઈ જરૂર હેલ્પ કરશે બરાબર. સો આ રીતના આપણું ટ્રેડ બડીનું ફ્રન્ટ એન્ડ એકદમ ક્રિએટ થયું છે બરાબર. આની અંદર ખાલી હજુ ડેશબોર્ડ ચાલતું છે, બાકીનું બધું હજુ આપણે વર્કિંગ અંડર પ્રોસેસિંગ છે બરાબર. એના માટે હું વિડીયો નથી બનાવતો, કેમ કે ઘણા બધા ટાઈમથી હું બેકએન્ડ પર ફોકસ કરું છું, બિકોઝ બેકએન્ડ બી વસ્તુ એવી છે ને બહુ કોમ્પ્લિકેટેડ. તમને લાગતું હશે કે ભાઈ એમાં શું કરવાનું, તો એક એપીઆઈ બનાવી દીધી, બટ નથી. ઓકે, સો આના વિશે બી આપણે થોડા નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. હાલમાં આ સ્પેશિયલ વિડીયો તો વર્સલ પર. સો વર્સલનો ઉપયોગ કરીને તમે તમારા જે પણ તમારા થિંકિંગ હશે, તમને જેવું બી બનાવવાની ઈચ્છતા હોય, તમે પોર્ટફોલિયો, ટુ ડુ લિસ્ટ, ઈ-કોમર્સ વેબસાઇટ બી બનાવી શકો. જે વસ્તુ બનાવવું હોય ને તે બનાવી શકો બરાબર. હવે તેને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતના કરવું તેના માટે બી તમે સિમ્પલ જઈને છે ને, તમે SADCN યુઝ કર્યો છે કે નહીં કર્યો છે મને નહીં ખબર, બટ તમે યુટ્યુબ પર જાઓ અને SADCN કઈ રીતના ઇન્સ્ટોલ થાય નેક્સ્ટ.js ની અંદર તે વિડીયો જુઓ,
અને તેની અંદર તમે સિમ્પલ ઇમ્પ્લિમેન્ટ કરી શકશો એકદમ ઇઝીલી. સિમ્પલ એડ npm એડ shadcn કમ્પોનન્ટ કરીને જે બી હશે તે કમ્પોનન્ટની આઈડી તમને પ્રોવાઈડ થઈ જશે અહીંયા, બરાબર. ક્યાં તો તમને બતાવી દેમ નો પ્રોબ્લેમ. અચ્છા સોરી, અહીંયા માનો કે આ છે, તો તમે સિમ્પલ આના પર ક્લિક કરો અને આ કમાન્ડ પાસે જઈને તમે સિમ્પલ આ કોપી કરો અને તમારા CMD પર જઈને પેસ્ટ કરો. તમારા પાસે આવી જશે આપણો આ પૂરેપૂરો કોડ ફંક્શનાલિટીને સાથે. તમે પછી તેને થોડું ઘણું કસ્ટમાઇઝ કરી શકો. ના સમજ પડે તો યુટ્યુબ પર વિડીયો બી હશે એના ઘણા બધા જો, એન્ડ તમારું થિંકિંગને રિયલ લાઈફની અંદર લાવી દેવો, બરાબર. આ છે વિડીયો આજનું. એન્ડ હા ભાઈ, એઆઈથી બીવા જેવું બી છે, બિકોઝ ઘણી બધી ફ્રન્ટ એન્ડની જોબ ખાઈ જશે મને એવું લાગે, બિકોઝ એઆઈ કાફી ખતરનાક પાવરફુલ છે, બરાબર. ને આ તો એરા છે તે જો જસ્ટ સ્ટાર્ટ થયો છે, તો હમણાં 5 વર્ષની અંદર આટલું બધું થઈ ગયું. 5 બી નહીં, 2 જ વર્ષ. તો આવતા સમયમાં શું શું થશે કોઈ આઈડિયા નથી. સો આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી લેવો એન્ડ કંઈ કરી લેવો, બરાબર. સો આજના માટે આટલું જ. મેં મળ્યા તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ ધન્યવાદ જોવા માટે. એન્ડ સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને અને લાઈક, કમેન્ટ એન્ડ બાય. ઓકે, બાય.